આરોપી મનસુખ સાગઠિયાને લઈને મોટો ખુલાસો થયો છે। ટીપીઓ તરીકે સાગઠિયાની ભરતી ગેરકાયદે હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે। 10 વર્ષ સુધી ઇન્ચાર્જ રહેલા સાગઠિયાની ભરતી માટે નિયમો નેવે મુકાયા હતા। ભાજપના કોર્પોરેટર અને મોટા ગજાના નેતાની પડદા પાછળની ભૂમિકા પણ જોવા મળી રહી છે। મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની ભૂમિકા પણ અત્યારે શંકાના દાયરામાં છે। ગેજેટેડ ઓફિસર માટે પદાધિકારીઓ દ્વારા સાગઠિયાનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો। મહાભ્રષ્ટની ભરતી કરવામાં ઉંમરના નિયમોની અવગણના થઈ હતી। કોના આદેશથી મનસુખ સાગઠિયાને ટીપીઓ તરીકે નિમાયો તે સૌથી મોટો અત્યારે સવાલ થઈ રહ્યો છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો, જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો અને તેનો મુખ્ય આરોપી મનસુખ સાગઠિયા કે જેની ભરતી પણ સરકારી જે નિયમો છે તેને નેવે મૂકીને થઈ હોવાની અત્યારે વિગતો મળી રહી છે। ત્યારે મોટા માથાઓના નામ પણ સામે આવી રહ્યા છે। મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની ભૂમિકાને લઈને પણ અત્યારે સવાલો થઈ રહ્યા છે। મનસુખ સાગઠિયાની ઉંમર વધારે હતી, જે નિયમો હતા તે નિયમોથી ઉંમર વધારે હતી અને છતાં પણ તેમને ટીપીઓ તરીકે નિમાયા હતા। સંવાદદાતા શનિ ફોન લાઈન પર જોડાયેલા છે। શનિ, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો, ઘણા બધા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા। મુખ્ય આરોપી મનસુખ સાગઠિયાને લઈને ખુલાસો થયો છે કે તેની જે ભરતી થઈ હતી તે પણ કાયદેસર રીતે થઈ ન હતી, ગેરકાયદે રીતે તેની ભરતી થઈ હતી। જી શનિ। જેટના વાત કરવામાં આવે તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે સતત તપાસ ચાલી રહી છે। ટીપીઓ મહાભ્રષ્ટ જે મનસુખ સાગઠિયાની ભરતી ને લઈને પણ હવે સવાલો સામે આવ્યા છે। એક તો એમના તરફ એસીબી નો ગુનો દાખલ કર્યો, કરોડો રૂપિયાની સંપત્તિ ત્યાંથી મળી। હવે સવાલ એ થાય છે કે હવે તેમની આ જે ઇન્ચાર્જ હતા મહાનગરપાલિકામાં 10 વર્ષ સુધી તેઓ ઇન્ચાર્જ રહેલા મનસુખ સાગઠિયાની ભરતી કરવા માટે સત્તાધીશોએ નેવે નિયમો મૂકી દીધા હતા। ભાજપના એક કોર્પોરેટરનું નામ સામે આવ્યું છે। હાલમાં જે પૂર્વ ધારાસભ્ય રાજકોટના તેઓનું નામ સામે આવ્યું છે। રાજકોટની અત્યારે સત્તા કમાન જે નેતા પાસે છે તે નેતાનું નામ સામે આવ્યું છે। મહાનગરપાલિકાના પૂર્વ કમિશનર આનંદ પટેલનું નામ પણ શંકાના દાયરામાં આવ્યું છે। તેઓની ઉંમર 45 થી જે વધારે હોય તો તેઓને ક્યાંક આ સમગ્ર બાબતના નિયમો છે તે અઘરા લાવી શકે છે, પરંતુ 55 વર્ષે પણ તેઓને જે કાયમી કરી નાખવામાં આવ્યા હતા। શા માટે કાયમી કરી નાખવામાં હતા, જે નિયમો હેઠળ કાયમી કરી નાખવામાં આવ્યા હતા? શું ટીપીઓ સાથે આ નેતાઓનો સાંઠગાંઠ હોવાને કારણે તેઓને કાયમી કરવામાં આવ્યા હતા? 45 પછી જો તમારે સરકારના નિયમો જે કે કડક નિયમોનો અમલ કરવાનો હોય છે, પરંતુ આ કોઈ પણ નિયમોનો અમલ ન થયો અને માત્ર ને માત્ર 55 વર્ષે 45 ની બદલે 55 વર્ષે પણ તેઓને કાયમી કરી નાખવામાં આવ્યા। ગેજેટ ઓફિસરની ભરતીમાં પણ સાગઠિયાનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો। આ સમગ્ર બાબતને લઈને સામે કોઈ પણ બીજા વ્યક્તિ છે તે નહોતા મળ્યા, એટલે માત્ર સાગઠિયા એક જ જે સમગ્ર બાબતને લઈને ટીપીઓ તરીકે આવ્યા હતા તે અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો આમની કોઈ જાહેરાત આપવામાં આવી હતી તો છુપાવીને આપવામાં આવી હતી, કઈ રીતે, તે અનેક સવાલો ઉઠી રહ્યા છે। ઉંમરના ધારાધોરણો પણ નક્કી નતા કરવામાં આવ્યા। આ સમગ્ર બાબતને લઈને મનસુખ સાગઠિયા જે ભરતી કરવામાં આવી તેની ભરતી અત્યારે શંકાના દાયરામાં આવી છે ને તેની તપાસ કરવામાં આવે તો અનેક નેતાઓના નામ છે તે ખુલી શકે છે। જી શનિ, આ જગ્યાએ જો કોઈ કાબિલ ઓફિસરને ટીપીઓ તરીકેની જવાબદારી નિમવામાં આવી હોત તો રાજકોટની આખી ઘટના છે તે ઘટના ન ઘટત। ફરી એક વખત આ જ પ્રકારની આપણું દુર્ભાગ્ય છે કે આપણે આ જ પ્રકારની ઘટનાઓ જોવી પડી રહી છે। મનસુખ સાગઠિયા કે જેની આવી રીતે ભરતી થઈ, આ જગ્યા પર જો કોઈ કાબિલ ઓફિસરની ભરતી થઈ હોત તો આપણે રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના ન જોવી પડત। સ્વાભાવિક છે કે આ ભ્રષ્ટ અધિકારીના પાપે અનેક લોકો મોતને ભેટ્યા છે, અનેક લોકો પોતાનો માળો વીખી ચૂક્યા છે। ત્યારે હવે આ સમગ્ર બાબતને લઈને ભ્રષ્ટ અધિકારી સામે તો તપાસ થઈ રહી છે, પરંતુ તેની પાછળના આ જે જવાબદાર નેતાઓ કોના ઈશારે આવડો આ જે મનસુખ સાગઠિયા છે તે મોટો થયો છે, કયા નેતાઓ આ સમગ્ર બાબતને લઈને જવાબદાર છે તેની સામે હજુ સુધી કેમ કાર્યવાહી નહીં, તે અનેક સવાલો ઉઠી રહ્યા છે। જો સાગઠિયાને કાયમી ન કર્યા હોત, તેઓને બદલે જે ટીપીઓ મુખ્ય ટીપીઓ જે આવ્યા હોત તેઓ કાયદેસર ત્યાં બાંધકામ પાડી નાખવામાં આવ્યું હોત તો આ દુર્ઘટના નો સર્જાત, 27 લોકોના મોત નો થાય। ભાજપના એક કોર્પોરેટર, પૂર્વ ધારાસભ્ય રાજકોટની જેમના નેતાની ટોચ છે તે રાજકોટના
વ્યક્તિનું નામ સામે આવ્યું છે. સમગ્ર બાબતને લઈને સરકાર શા માટે આ મામલે પગલા નથી રહી રહી છે, આવા આક્ષેપો છે તે કોંગ્રેસ કરી રહી છે. એટલે અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે કે હવે ભાજપ છે તે આવા નેતાઓના નામ ખોલશે કે કેમ, તે મોટો સવાલ ઉઠી રહ્યો છે. જી શનિ, આભાર તમામ વિગતો માટે. તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો. આરોપી મહાભ્રષ્ટ મનસુખ સાગઠિયાને લઈને આ ખુલાસો થયો છે કે તેની જે ભરતી કરવામાં આવી છે તે પણ ગેરકાયદેસર રીતે થઈ છે.